નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગુલવાડા ગામના પ્રકૃતિ પૂજક આદિવાસીઓના મકાન એસઆરપી બંદોબસ્ત સાથે રાખી મકાનો પર વન વિભાગે જેસીબી ફેરવી દેતા પરિવારો નોંધારા થયા છે। આદિવાસી પરિવારોએ નથી કોઈ અપરાધી કે નથી કોઈએ કર્યો ક્રાઇમ। આદિવાસી પરિવારોનો વાંક માત્ર એટલો જ છે કે વન વિભાગ દ્વારા થઈ રહેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો। એક બાજુ સરકાર આદિવાસીઓના હકની વાત કરે છે તો બીજી તરફ આ રીતે આદિવાસી પરિવારોને હેરાન કરવામાં આવ્યા છે। સ્થાનિક ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી, રાજ્યસભાના સાંસદ પોતે આદિવાસી પરિવારમાંથી આવે છે, છતાં આદિવાસી પરિવારો પર થઈ રહેલા અત્યાચારો પર ચૂપ કેમ? શું આ આદિવાસી પરિવારોને ન્યાય મળશે? એડિટર ઝાકીર હુસેન મેમન, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બાજુમાં આપેલ બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં।